સુરતમાં સરકારી અનાજની કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। ઉધના ઝોન વિસ્તારમાં આવેલી વ્યાજબી ભાવની દુકાનોમાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાની ફરિયાદ મળતા ભાજપના પૂર્વ કોર્પોરેટરે જ ભાંડો ફોડ્યો છે। ઉધના ઝોન વિસ્તારમાં આવેલી વ્યાજબી ભાવની દુકાનોમાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાની ફરિયાદ ઉઠી છે। ફરિયાદ અન્ય કોઈ નહીં પરંતુ ભાજપના જ પૂર્વ કોર્પોરેટર અને હાલના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ શૈલેન્દ્ર ત્રિપાઠી દ્વારા કરવામાં આવી છે। પૂર્વ કોર્પોરેટર શૈલેન્દ્ર ત્રિપાઠી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઉધના ઝોન વિસ્તારમાં અંદાજિત 60 જેટલી વ્યાજબી ભાવની દુકાનો આવેલી છે, જે દુકાનોનું સંચાલન પરવાની દારૂ દ્વારા નહીં પરંતુ તોલાટ દ્વારા જ કરવામાં આવે છે। આ દુકાનોમાં રેશન કાર્ડ ફાળવવામાં આવે છે। રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજનો જથ્થો અપૂરતો જથ્થો ફાળવવામાં આવે છે। યુનિટ દીઠ મળવાપાત્ર અનાજના જથ્થામાં કટકી મારી કાળાબજારી કરવામાં આવે છે। આ પ્રકારની ફરિયાદો સતત 3 માસથી મળી રહી છે, જેથી જમીન પરની વાસ્તવિકતા જાણવા માટે કોર્પોરેટરે જાતે જ વ્યાજબી ભાવની દુકાનોમાં તપાસ કરી છે। જો કે વ્યાજબી ભાવની દુકાનોમાં રહેલા તોલાટો આ દુકાનનું સંચાલન કરતા હોવાનું જાણવા મળ્યું છે। એટલું જ નહીં પરંતુ જે ગરીબ લાભાર્થી અનાજ લેવા આવે છે તેઓને કૂપન વિના જ આ જથ્થાની ફાળવણી કરવામાં આવે છે, જે સ્પષ્ટ કરે છે કે અનાજની કાળાબજારી કરવામાં આવે છે। રેશન કાર્ડ પર ગરીબોને મળવાપાત્ર અનાજના જથ્થાનું મોડી રાત્રિ દરમિયાન બારોબાર સગેવગે કરી અનાજ માફિયાઓ પોતાના ખિસ્સા ગરમ કરી રહ્યા છે। उर्मिला शैलेंद्र त्रिपाठी, नगर सेविका, वार्ड नंबर 23 की। मैं राशन कार्ड के लिए मुद्दा उठाई हूँ। राशन के लिए जो गरीब है उनका राशन बराबर नहीं मिलता है। जिसको 30 किलो मिलना चाहिए उसको 12 किलो देते हैं, जिसको 12 किलो मिलना चाहिए उसको 4 किलो देते हैं। और बहनों हमको इतना फरियाद करी बेचारे की पूछो मत। भाई बहनों सभी आते थे, लेकिन मैं बोल बोल के थक गई। उन लोग राशन इतना ही देते हैं और दादागिरी इतना है कि पूछो। अगर बहनों बोलने जाएगी ना तो वो भी बोलते हैं कि जाओ इतना ले जाओ और ज्यादा नहीं देंगे, बस कम, मतलब सबको राशन कम देते हैं। और जो कूपन आता है वो कूपन बिल्कुल नहीं देते उन लोग। कूपन मतलब बहनों को भी मालूम नहीं कि कूपन क्या चीज होता है। कूपन नहीं मिलता है। और जब बहनों पूछने जाते कि आप राशन इतना क्यों दिए, तो बोलते हैं कि लेना हो लो, नहीं जाओ तुम्हारा राशन कार्ड बंद कर देंगे। तो फिर हमने सर्वे किया कि भाई इन लोग सभी राशन, मतलब कहाँ कहाँ से हमारे पास आते थे कि बहनों मेरे को राशन कम मिला, राशन कम मिला। तो मैंने फिर हम दोनों ने ऐसा विचार किया भाई गरीबों का राशन मिलना चाहिए, उनका हक मिलना चाहिए। फिर हमने सर्वे किया, फिर कलेक्टर कचहरी को हमने लेटर लिख के दिया। अब कलेक्टर साहब और हमारे पाटिल साहब और हमारे भूपेंद्र साहब और हर्ष भाई संघनी अब ये सब हमारा फरियाद सुने और इसका डिसीजन निकाले। भाई उसका गरीबों का हक मिलना चाहिए। मैं यही विनती करती हूँ, सबका अधिकार मिलना चाहिए। जय श्री राम।